ભાવનગરમાં પાટીદારોની દમન પ્રતિકાર રેલી યોજાવાની છે ત્યારે ગઈકાલ રાતથી પાટીદાર આગેવાનોની અટકાયતનો દોર શરૂ થયો છે। પાટીદાર આગેવાન રેશમા પટેલ, ગીતા પટેલ અને નરેશ નામના પાટીદાર આગેવાનોની સિત્સર બુધેલ રોડ પર અટકાયત થઈ છે। તો ગરિયાધારથી ભાવનગર આવી રહેલા 4 પાટીદાર આગેવાનોની પણ પોલીસે અટકાયત કરી છે। પાટીદારોની રેલીને સફળ બનાવવા માટે ગુજરાતભરમાંથી 130 પાસ કન્વીનરોએ ભાવનગર જિલ્લામાં ધામા નાખ્યા છે અને રેલીમાં અંદાજે 25,000 પાટીદાર ઉપસ્થિત રહેવાની શક્યતા છે। આ રેલી નિર્મલનગરથી નીકળીને જિલ્લા કલેક્ટર કચેરી પહોંચશે। પાટીદારોની રેલીને લઈને ભાવનગરમાં ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો પર બેરિકેડ સાથે પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે તેમજ શહેરમાં આવતા વાહનોને ચેક કરવામાં આવી રહ્યા છે। જીતુ વાઘાણીના અભિવાદન સમારોહ દરમિયાન જય પાટીદારની નારેબાજી થઈ હતી અને તે સમયે પોલીસે કેટલાક યુવાનોની અટકાયત કરી હતી અને તે યુવાનોને પોલીસે માર માર્યો હોવાનો આરોપ લાગ્યો છે અને કથિત રીતે પાટીદાર યુવાનોને માર મારનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। તો પાટીદાર રેલી અગાઉ આ અટકાયતનો દોર શરૂ થઈ ચૂક્યો છે। સમગ્ર જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યું છે। આપ એક્સક્લુઝિવ દ્રશ્યો GSTV પર જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે ભાવનગર જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય। દરેક જગ્યાએ રસ્તા ઉપર પોલીસો ઊભી રહેલી જોવા મળી રહી છે। તો ભાવનગરના નિર્મળનગરના આ દ્રશ્યો છે જ્યાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। સવારના અરસામાં જ પોલીસ તંત્ર જાગ્યું અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધું છે। તો ભાવનગરમાં પાટીદારોની જે રેલી યોજાવાની છે જેમાં ગયા વખતે જીતુ વાઘાણીના કાર્યક્રમમાં પાટીદારોને માર માર્યાના આક્રોશમાં પાટીદારો ફરી રોષે ભરાયા અને અમદાવાદથી 130 પાસ કન્વીનરો પણ ત્યાં પહોંચ્યા છે।